તો ફાઇનલી પેલો વરસાદ આવી ગયો છે અમારે આ વર્ષનો, જોઈ લો. તો હવે વરસાદ રહી જાય પછી મારે જવાનું હતું થોડીક સરપ્રાઈઝ લેવા દિત્યા માટે. તો હવે હું ઘરે જાઉં છું. જો 11 કરીને આવી ગઈ 2 કલાકમાં. અને આ જો મમ્મીની ટ્રીક જો, અહીંયા કપડા હુકાવ્યા, અહીંયા કપડા હુકાવ્યા, અહીંયા મારું જો એક અહીંયા એક અહીંયા. આમ જો કાઠિયાવાડીની નવી ટ્રીક નહીં પણ મારા સાસુની ટ્રીક છે આ. આમ જો આ 2 ચોટાડે છો. મમ્મી આ બધું શું છે? કપડા. ઈ તો મને દેખાય છે પણ આમ કોઈ હાવ વરસાદ આવે તો પેલી દોરી ક્યાં ગોતવા ચડી મકાન ફેરવું દોરી બધું મૂકી દીધું. દોરી ન મળે તો આવી રીતે કરવાનું તમારે. આમ કરવાનું. જો મમ્મી ને આવે છે નીંદર. લાગી છે હા ભૂખ લાગી છે એટલે બગા આવે છે. હા તે ઓર્ડર આપી દીધો છે, હમણાં વિચારશે હો ને. તો અમે નાની મોટી થોડીક શોપિંગ કરી લીધી છે અને હવે અમે થાકી ગયા છીએ અને ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે, ભૂખ ના બગા આવે છે. ઘરે જે રસોઈ ન બનાવવી પડે, 1:30 વાગી ગયો છે. ઘરે પહોંચી ત્યાં 2:30 અઢી થઈ જાય. એ રીતનું ચાલો બહારની જમતા જઈએ. અને અમે હું કઈ ઘરે જઈને બનાવું ને મને આળસ આવે. તડકા થાકી ગયા હોય તડકાના, પછી ઘરે જઈને નાળસ આવે. એટલે અમે છે ને બહાર જમવા આવી ગયા છીએ. બપોરનું લંચ લંચ કરી તો છાઈસ અહીંયા છાઈસ નથી મળતી ને મારે છાઈસ વગર નથી ચાલે. તો તમે છાઈસ ગોતી આવો. ચાલો એ છાઈસ ગોતી આવે અને ત્યાં આપણે ઓર્ડરમાં વેઇટ કરીએ. તો મારું બર્ગર ને ચિપ્સ આવી ગઈ છે પણ મારા સાસુ છાઈસ ગોતવા ગયા તા. જો એને કે મળી નથી લાગતી, હાથમાં કઈ છે નહીં, હજી ગોતે જ છે. જો નથી મળી, હા નથી મળી, જો ક્યાંય નથી. તો ફાઇનલી અમે ખાવા માંડ્યા છીએ. એમનેમ ગળે તો નથી ઉતરતું પણ તોય ખાઈ લે, બીજું તો શું કરીએ. ખાવા માંડો, ચાલો ખાવા માંડો, ખાવા માંડો. ચિપ્સમાં છે ને મીઠું છે. ચિપ્સમાં મીઠું નથી, ઓછું છે. મીઠા વગરની મીઠું લાગે છે. પછી મને શીખામણ દે ઉપરથી મીઠું ન ખવાય. હા તે ન જ ખવાય મીઠું તમારે, જેનામાં ન હોય ને એને જ ખાવાનું હોય. આવા બધી મારી. ચાલો ખાવા માંડીએ. પછી તો જોવો સોસ નાખવાનો, પણ પેલા સ્માઈલી વગર તો ચાલે જ નહીં, એટલે પેલા જોવો સ્માઈલી દોરી છે. તમે પણ એકવાર સ્માઈલી દોરીને ખાજો, બહુ મજા આવશે હસતા હસતા ખાવાની. અને આ મેં એક પીસ લીધું અને એમાં સોસ નાખીને વાવ સો યમી. ચોગડે ને ધૂકો મારવા કઈક તો જોવે તો કઈક ઠંડુ લેતી આવી જા, જે પીવું હોય. તમારી મારું બધા હશે. પછી તો જો હું સોડા લેવા ગઈ, 2ની એક સોડા લીધી અને આવી ગઈ હતી. અને જો ભાઈએ મારી સોડા પાડી હતી ને તો જો બહાર નીકળી સોડા, કેમ કે એમાં ગેસ થઈ ગયો તો. અને મારા કપડા ને બધું ભરાઈ રહ્યું. તું જો પાછી સોડા નીકળી બહાર. હવે થોડીક વાર મૂકી જ દઉં સાઈડમાં, પછી હું થોડીક વાર પછી ખોલીશ. અને પછી અમે આવી ગયા હતા પર્સ લેવા માટે. કેટલા બધા પર્સ છે ને મને બધાય લેવાનું મન થઈ ગયું. ગમે છે બધા લઈ લો. 5 પર્સ લેવાની છે, 5 બતાવો. તો અમે આવી ગયા છીએ ક્રિષ્ના બે. મમ્મી કેટલા લીધા? 5. ફેરવો તો ગોળ. બહુ બધી શોપિંગ થઈ ગઈ. તો અમે દિત્યા માટે શોપિંગ કરી લીધી છે અને હવે દિત્યાને સરપ્રાઈઝ આપશું. એના બર્થડે આવે છે ને એટલે. હા મમ્મી બહુ બધી શોપિંગ કરી છે દિત્યા માટે અને એને સરપ્રાઈઝ આપશું. થેન્ક યુ ફ્રેન્ડ. ચાલો હવે અમે ઘરે જઈએ છીએ. તો જો અમે શોપિંગ કરીને આવી ગયા છીએ. બહુ બધી શોપિંગ કરી છે. અમારે વિડીયામાં ગિફ્ટ બતાવવાની નથી કેમ કે અમે દિત્યા માટે ગિફ્ટ લીધી છે. પણ જો મેં કિચન લીધું છે ને મેં ગાડીની ચાવીમાં લટકાવી દીધું છે. અને હું ગઈ હતી સવારે 11 કરવા, તમને બધાને ખબર જ છે. પણ મને પાછી બોલાવી લીધી હતી કામ માટે, શોપિંગ કરવા માટે જાવું હતું એટલે. અને મને 11 કરવા જવા નથી દેતા.
અરે બાપા જા જા રોમા રોમા સાની રહી જા હો જા તો હવે હું ફાઇનલી જાઉં છું. હા કામ હોય ને ત્યારે પાછી બોલાવીશ. જો 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 હવે બનતા લગીમાં તો કામ નહીં આવે પણ કદાચ આવી જાય તો કઈ કહેવાય નહીં. નહીં. આજે થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું એટલે બોલાવવું પડ્યું. તો આજ માટે આટલું જ. મળીએ આવતા બ્લોગમાં. ટાટા બાય બાય સી યુ. અને અત્યારે જ અમે કહી દઈએ છીએ ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ, જય રામાપી. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય. બાય બાય.